જય હિન્દ દોસ્તો, આજનું ટાઈમ ટેબલ એટલું કિંમતી છે ને કે દોસ્તો તમે બહાર સારી એવી કિંમત આપશો છતાં તમને આવું ટાઈમ ટેબલ કોઈ નહીં આપે. અને દોસ્તો આ ટાઈમ ટેબલ તમને સાવ મફતમાં એટલે કે ફ્રીમાં આપવાનું છે. અને દોસ્તો આ મારું ઘરનું ટાઈમ ટેબલ નથી, બહારનું ટાઈમ ટેબલ છે, એટલે તમે ફોલો કરજો. તમને દોસ્તો 100% ને 1000% તમને ફેર પડશે, પણ તમારે રેગ્યુલર રહીને તમારે ટાઈમ ટેબલ ફોલો કરવું પડશે. તો ચાલો દોસ્તો ટાઈમ ટેબલ જોઈ લો, તમને ફેર 100% ને 1000% ફેર પડવાનો છે. એટલે કે તમારે 5 કિલોમીટર દોડ થઈ જ જવાની છે. તો તમે ટાઈમ ટેબલ જોઈ લો. દોસ્તો આપણે 3 ભાગમાં 5 કિલોમીટર દોડ એટલે કે 5000 મીટર દોડનું ટાઈમ ટેબલ આપવાના છીએ. એમાં આપણે પહેલા ભાગનું ટાઈમ ટેબલ આપી દીધું છે. હવે આપણે બીજા ભાગનું ટાઈમ ટેબલ આપીશું. પહેલા ભાગનું ટાઈમ ટેબલમાં દોસ્તો એવા વિદ્યાર્થી માટે ખાસ હતું કે જે 0 થી ચાલુ કરવા માંગતા હતા, એટલે કે તેમને દોડ જ નથી થતી. 1 રાઉન્ડ 2 રાઉન્ડ એટલે કે 200 મીટર 400 મીટર દોડીને આંખ ચડી જતો હતો. એવા વિદ્યાર્થી માટે પહેલું ટાઈમ ટેબલ હતું, એટલે કે પહેલા ભાગનું ટાઈમ ટેબલ. તે ટાઈમ ટેબલ 1 થી 31 દિવસનું હતું. તે તમે આ વિડીયો જોઈને તમે તે જોઈ શકો છો. અથવા તો આ વિડીયો પહેલાં તમારે જો ચાલુ જ કરવું હોય, તમારે દોડાતું જ નથી, તો તમારે પહેલાં તે ટાઈમ ટેબલ ફોલો કરવાનું રહેશે. તે ટાઈમ ટેબલ પૂરો કરીને જ આ બીજા ભાગનું ટાઈમ ટેબલમાં તમારે આવવાનું છે. તો દોસ્તો આજે હું તમને બીજા ભાગનું ટાઈમ ટેબલ આપીશ. આ બીજા ભાગનું ટાઈમ ટેબલ એવા વ્યક્તિઓ માટે ખાસ છે કે જે દોડી તો જાય છે 20 મિનિટ 25 મિનિટ, પણ 5 કિલોમીટર દોડ સમયસર પૂરું નથી થતું. એટલે કે 26 મિનિટ 27 મિનિટ 28 મિનિટ 29 મિનિટ પણ થઈ જાય છે. ક્યારેક દોસ્તો હાફ ચડી જાય છે. અલગ અલગ ઘણી બધી રીત દોસ્તો હોય છે દોડમાં આપણે, પણ તમારે દોડ નથી થતી હોતી. ક્યારેક તમે સ્લો દોડી જાઓ છો, ક્યારેક ફાસ્ટ દોડી જાઓ છો, ક્યારેક તમે ઊભા રહી જાઓ છો. ગમે તે થતું હોય, તમારે આ તમારે જો દોસ્તો તમે ટૂંકમાં તમે એટલું સમજો ને, થોડું ઘણું તમે જો દોડી શકતા હોય, તમારે 0 થી ચાલુ નથી કરવાનું. એટલે કે દોસ્તો તમે દોડી તો જાઓ છો, પણ ટાઈમ ટેબલ સમયસર તમારે દોડ પૂરી નથી થતી, તો તમારે આ ટાઈમ ટેબલ ફોલો કરવાનું છે. દોસ્તો આપણે 1 થી 31 દિવસનું ટાઈમ ટેબલ આપી દીધું છે. તે દોસ્તોને તો 0 થી ચાલુ કરવાનું છે. તે 1 થી 31 દિવસનું પહેલાં ટાઈમ ટેબલ ફોલો કરે, પછી આ ટાઈમ ટેબલમાં આવે. તો દોસ્તો આજે આપણે 31 દિવસથી 60 દિવસ સુધીનું ટાઈમ ટેબલ જોઈશું. આ બીજા ભાગનું છે. દોસ્તો આપણે પહેલા ભાગનું ટાઈમ ટેબલ તમને જો આ સ્ક્રીન ઉપર વિડીયો બતાવતો હોય છે તે તમે જોઈ શકો છો. હવે હું તમને બીજા ભાગનું ટાઈમ ટેબલ આપવા જઈ રહ્યો છું. આ બીજા ભાગનું ટાઈમ ટેબલ આપણે 31 થી 60 દિવસ સુધીનું જોઈશું. અને ત્રીજા ભાગનું ટાઈમ ટેબલ તો દોસ્તો હાર્ડ રહેશે, કે જે દોસ્તોને 22 23 24 મિનિટ લેવી છે, અથવા તો 5 કિલોમીટર દોડ પૂરી કરવી છે. એટલે કે બીજો ભાગ પહેલા ભાગનું બીજા ભાગનું ટાઈમ ટેબલ જેને પૂરું કર્યું છે તેવા દોસ્તો માટે ત્રીજા ભાગનું ટાઈમ ટેબલ રહેશે. તો ચાલો દોસ્તો વધુ સમય નથી લેવો, અત્યારે આપણે બીજા ભાગનું ટાઈમ ટેબલ જોઈ લેવી. અને જેને પહેલા ભાગનું ટાઈમ ટેબલ નથી જોયું તે પહેલા ભાગનું ટાઈમ ટેબલ જોઈ લે, અને તે ફોલો કરીને દોડ પહેલા સુધારી લે, પછી જ બીજા ભાગના ટાઈમ ટેબલમાં આવે. તો ચાલો દોસ્તો આપણે બીજા ભાગનું ટાઈમ ટેબલ જોઈએ. દોસ્તો આજના ટાઈમ ટેબલ તમે જો સરખી રીતે એટલે કે નિયમિત રીતે ફોલો કરી નાખશો ને, તો તમારે દોસ્તો 25 મિનિટની અંદર તો આરામથી આવી જ જશો. પણ જો દોસ્તો તમારે વધુ સમય એટલે કે વધારે વજન હોય, તો તમારે થોડું બહારની વસ્તુ બંધ કરવી પડશે, નિયમિત રીતે ટાઈમ ટેબલ ફોલો કરવું પડશે, અને ડાયટ પણ સરખી લેવી પડશે. એટલે કે ડાયટ ઉપર તમારે ધ્યાન દેવું પડશે. અને દોસ્તો આ ટાઈમ ટેબલ બહુ જ કિંમતી છે. એટલે કે કોઈ મારા ઘરનું નથી ટાઈમ ટેબલ. દોસ્તો ગમે એટલા તમે આપણા ઇન્ડિયામાં પૈસા આપો તો તમને આવું ટાઈમ ટેબલ નહીં આપે. અને દોસ્તો મારા ઘરનું ટાઈમ ટેબલ નથી, એટલે તમને ખાસ હજી એક વખત કહું છું, એટલે ટાઈમ ટેબલ ફોલો કરજો. તમને 1000% દોસ્તો 100% નહીં 1000% તમને ફેર પડશે રનિંગમાં. તો ચાલો દોસ્તો અત્યારે હું તમને ટાઈમ ટેબલ આપી દઉં છું. ટાઈમ ટેબલ તમે જોઈ લો, અને પછી લાસ્ટમાં તમને કમેન્ટમાં પણ હું પિન મારી દઈશ, તમે કોપી મારી લેજો ટાઈમ ટેબલ, અથવા તો તમે ફૂલ એચડીમાં વિડીયો કરીને આ ટાઈમ ટેબલના સ્ક્રીનશોટ પાડીને તમે દોડ શરૂ કરી શકો છો. તો દોસ્તો પહેલા દિવસ એટલે કે દોસ્તો આપણે 1 થી 31 દિવસનું ટાઈમ ટેબલ જોઈ જ લીધું હતું. તો દોસ્તો અત્યારે આપણે 31 દિવસથી ટાઈમ ટેબલ જોઈએ. અને તમને મેં આગળ જણાવી દીધું છે કે જે 0 થી ચાલુ કરે છે તેને પહેલા એટલે કે 1 થી 31 દિવસનું ટાઈમ ટેબલ ફોલો કરવાનું છે. અને અત્યારે જે મીડિયમ એટલે કે જે થોડું ઘણું દોડી શકે છે પણ ટાઈમ નથી આવતો, તેને આ ટાઈમ ટેબલ ફોલો કરવાનું છે. તો દોસ્તો અત્યારે આપણે 31મા દિવસે 15 મિનિટ દોડવાની છે સાવ ધીમી, અને 30 સીટઅપ મારવાના છે, અને 30 પુશઅપ મારવાના છે. હવે ઘણા બધા દોસ્તોનો પ્રશ્ન હોય છે કે 30 સીટઅપ અમારે એકસાથે નથી થતા. તો દોસ્તો 10-10ના 3 સેટ મારીને તમે સીટઅપ કરી શકો છો. એવી જ રીતે 10-10ના 3 સેટ મારીને તમે પુશઅપ કરી શકો છો. એવી જ રીતે દોસ્તો તમારે બધી જ વખતે તમારે ટાઈમ ટેબલ પૂરું ન થાય ત્યાં સુધી તમારે કરવાનું છે. પણ હા દોસ્તો દોડમાં તમારે ગેપ નથી રાખવાનો. દોડ તો જે કીધું છે તે જ દોડવાનું છે. પુશઅપ અને સીટઅપમાં તમે ગેપ લઈ શકો છો, એટલે કે સેટ મારી શકો છો. 30
પુશઅપ મારવાના છે તો 10 મારીને 10 થી 40 સેકન્ડ અથવા તો 40 થી 45 સેકન્ડનો ગેપ લઈને પછી 10 મારો, 40-45 સેકન્ડનો ગેપ લઈને પછી 10 મારો. એવી રીતે તમારે મારવાના છે સીટઅપ. એટલે કે દોસ્તો દોડ જો તમને 10 મિનિટ કીધી છે તો 10 મિનિટ જ દોડવાની છે, 15 મિનિટ કીધી છે તો 15 મિનિટ જ દોડવાનું છે, ઊભું રહેવાનું નથી. પણ સીટઅપમાં તમે ગેપ રાખી શકો છો, એટલે કે હપ્તે સીટઅપ કરી શકો છો. એટલે કે દોસ્તો રોજનું રોજ કરવાનું છે. ચાલો આપણે ફટાફટ ટાઈમ ટેબલ જોઈ લઈએ. દોસ્તો 31મા દિવસે 15 મિનિટ દોડ સાવ ધીમી, 30 સીટઅપ ને 30 પુશઅપ. 32મા દિવસે 11.5 મિનિટ દોડવાની છે નોર્મલ, તમારી જે સ્પીડ છે તે, અને 31 સીટઅપ અને 31 પુશઅપ. અને 33મા દિવસે 12 મિનિટ દોડવાની છે, 32 સીટઅપ અને 32 પુશઅપ. અને હા દોસ્તો, તમને જણાવી દઉં કે આપણું આ ટાઈમ ટેબલ આપણે રોજ લાઈવ આવીને રોજ સાંજે આપણે 5:30 વાગે લાઈવ આવીને આપણું આ ટાઈમ ટેબલ ફોલો કરીએ છીએ. તો તમે લાઈવમાં જોડાઈ શકો છો. અને તો તમારે કોઈ પણ પ્રશ્ન હોય દોડને લગતો, ગમે તે પ્રશ્ન હોય તો તમે લાઈવમાં મને પૂછી શકો છો. તો તમે દોસ્તો સાંજે લાઈવમાં આવી શકો છો. આ આપણે લાઈવમાં વિડીયો આપણે પહેલું ટાઈમ ટેબલ ફોલો કર્યું છે અને હવે ટૂંક જ સમયમાં આપણે 31 દિવસની ટાઈમ ટેબલ આપણે ચાલુ કરવાના છીએ. તો દોસ્તો 33મા દિવસે 12 મિનિટ દોડ, 32 સીટઅપ, 32 પુશઅપ છે. 34મા દિવસે 6 મિનિટ દોડ સ્લો ફાસ્ટ. હવે સ્લો ફાસ્ટ દોડ કેવી રીતે દોડવાની છે તમને લાઈવમાં ખ્યાલ આવી જશે, એટલે કે લાઈવ જોઈ લેજો. એટલે કે 6 મિનિટ દોડ છે તો 1 મિનિટ સ્લો દોડવાનું, 1 મિનિટ ફાસ્ટ દોડવાનું, 1 મિનિટ સ્લો દોડવાનું, 1 મિનિટ ફાસ્ટ દોડવાનું. ફાસ્ટ એટલે કે ફૂલ ફાસ્ટ નથી દોડવાનું, મીડિયમ ફાસ્ટ દોડવાનું છે. અને 33 સીટઅપ ને 33 પુશઅપ છે. અને દોસ્તો 35મા દિવસે રેસ્ટ રહેશે, એટલે કે તેના દિવસે આરામ કરવાનો છે અને ઘરે નોર્મલ તમે કસરત કરી શકો છો. 35મા દિવસે દોસ્તો 4 સ્પ્રિન્ટ મારવાની છે 1 મિનિટની. 1 મિનિટ સ્પ્રિન્ટ મારવાની, પછી આરામ કરવાનો થોડુંક, પછી સ્પ્રિન્ટ મારવાની, એમ કરીને 4 સ્પ્રિન્ટ મારવાની છે. અને 34 સીટઅપ ને 34 પુશઅપ મારવાની છે. બીજી વખત જણાવી દઉં, તમારે એક સાથે 34 સીટઅપ ને 34 પુશઅપ ના થાય તો હપ્તે મારજો, એટલે કે થોડા કરીને પણ રોજનું રોજ કરવાનું જ છે. 37મા દિવસે 12.5 મિનિટ દોડ રહેશે, 35 સીટઅપ 35 પુશઅપ રહેશે. 38મા દિવસે 13 મિનિટ દોડ રહેશે, 35 સીટઅપ 35 પુશઅપ રહેશે. 39મા દિવસે 6 મિનિટ દોડ રહેશે અને સ્પીડમાં દોડવાની છે દોસ્તો. 6 મિનિટ દોડ એટલે કે ફૂલ સ્પીડ પણ નથી દોડવાનું અને સાવ નોર્મલ પણ દોડવાનું નથી. જે આપણે સ્પીડમાં દોડવાનું છે તમને લાઈવમાં ખ્યાલ આવી જશે. સ્પીડ એટલે કે તમે જે દોડો છો નોર્મલ, એનાથી થોડું ખેંચવાની કોશિશ કરવાની છે. અને 35 સીટઅપ ને 35 પુશઅપ મારવાના છે. 40મા દિવસે દોસ્તો 13.5 મિનિટ દોડ રહેશે, 36 સીટઅપ અને 36 પુશઅપ મારવાના છે. દોસ્તો 41મા દિવસે 14 મિનિટ દોડવાની છે, 37 સીટઅપ મારવાના છે અને 37 પુશઅપ મારવાના છે. 42મા દિવસે દોસ્તો રેસ્ટ રહેશે. 43મા દિવસે 6 સ્પ્રિન્ટ 1 મિનિટની. આગળ તમને જણાવી દીધું છે કેવી રીતે મારવાની છે. 1 મિનિટ સતત સ્પ્રિન્ટ મારવાની છે. કેટલું દોડે છે 1 મિનિટમાં તે મહત્વ નથી, ભલે તમે 300 મીટર જ દોડો 1 મિનિટમાં, પણ 1 મિનિટ દોડવાની છે. અને ઘડીક આરામ કરીને એવી જ રીતે 6 સ્પ્રિન્ટ મારવાની છે અને 38 સીટઅપ અને 38 પુશઅપ મારવાના છે. 44મા દિવસે 20 મિનિટ દોડ રહેશે, સાવ ધીમી દોસ્તો, નોર્મલથી પણ સાવ ધીમી. તમે જે દોડ ચાલુ કરો છો તેનાથી સાવ ધીમી દોડ કરવાની છે 20 મિનિટ સતત, અને 40 સીટઅપ ને 40 પુશઅપ મારવાના છે. અને દોસ્તો હજી તમને જણાવી દઉં કે આપણે લાઈવમાં આ બધું જ આપણે ફોલો કરવાના છીએ. રોજ લાઈવ આવીને આપણે આ ટાઈમ ટેબલ ફોલો કરીએ છીએ. 45મા દિવસે 15 મિનિટ દોડ રહેશે, 40 સીટઅપ ને 40 પુશઅપ રહેશે. દોસ્તો આપણે આગળ જે સાવ ધીમી કીધી ને 20 મિનિટ દોડ, એનાથી આ 15 મિનિટ દોડ ને સહેજ વધારે સ્પીડમાં હશે, એટલે કે નોર્મલ સ્પીડમાં આપણે દોડવાની છે. અને 20 મિનિટ સાવ ધીમી કીધી તે સાવ ધીમી જ દોડવાની હોય છે. 46મા દિવસે દોસ્તો 15.5 મિનિટ દોડ રહેશે, 40 સીટઅપ રહેશે અને 40 પુશઅપ રહેશે. અને 47મા દિવસે 12 મિનિટ દોડ રહેશે સ્લો ફાસ્ટ કેવી રીતે દોડવાની છે હવે તમને જણાવી દઉં. તમને આગળ પણ જણાવ્યું છે, બીજી વખત જણાવી દઉં. 1 મિનિટ સ્લો દોડવાનું, 1 મિનિટ ફાસ્ટ દોડવાનું, અથવા તો 1 મિનિટ પહેલાં ફાસ્ટ દોડવાનું પછી 1 મિનિટ સ્લો. પણ દોસ્તો વચ્ચે ઊભું નથી રહેવાનું, 12 મિનિટ સતત આવી રીતે જ કરવાનું છે. એટલે કે 1 મિનિટ તમે સ્લો દોડ્યા પછી 1 મિનિટ ફાસ્ટ દોડી લેવાનું, પછી તરત જ 1 મિનિટ પૂરી થઈ જાય એટલે પાછું સ્લો દોડવાનું, પછી ફાસ્ટ દોડવાનું, એમ કરીને 12 મિનિટ સતત દોડવાનું છે. અને 40 સીટઅપ મારવાના છે અને 40 પુશઅપ મારવાના છે. 48મા દિવસે 16 મિનિટ દોડ રહેશે, 41 સીટઅપ ને 41 પુશઅપ મારવાના છે. 49મા દિવસે દોસ્તો રેસ્ટ રહેશે. રેસ્ટના દિવસે તમે નોર્મલ ઘરે કસરત કરી શકો છો. 50મા દિવસે દોસ્તો 8 સ્પ્રિન્ટ મારવાની છે 1 મિનિટની. કેવી રીતે મારવાની છે એ તો તમને હવે ખ્યાલ આવી જ ગયો હશે. 42 સીટઅપ ને 42 પુશઅપ મારવાના રહેશે. 51મા દિવસે દોસ્તો 16.5 મિનિટ દોડ રહેશે, 43 સીટઅપ રહેશે અને 43 પુશઅપ રહેશે. 52મા દિવસે 25 મિનિટ દોડ રહેશે સાવ ધીમી. દોસ્તો 25 મિનિટ દોડવાની છે એનો મતલબ એવો નથી કે તમારે 5 કિલોમીટર દોડી જ નાખવાની છે. 25 મિનિટમાં ભલે તમે 4 કિલોમીટર 3.5 કિલોમીટર દોડો, પણ સતત 25 મિનિટ દોડવાની છે સાવ ધીમી સ્પીડમાં. ત્યાં તમે 3 કિલોમીટર દોડો છો કે 4 કિલોમીટર દોડો છો કે 5 કિલોમીટર દોડો છો તે મહત્વનું નથી, પણ સતત 25 મિનિટ દોડવાની છે. 44 સીટઅપ મારવાના છે અને 44 પુશઅપ મારવાના છે. પછી 53મા દિવસે દોસ્તો 17 મિનિટ દોડવાની છે, 45 સીટઅપ 45 પુશઅપ મારવાના છે.
54માં દિવસે 7 મિનિટ દોડ રહેશે સ્પીડમાં દોસ્તો. સ્પીડમાં એટલે કે આપણે જે લોંગ સ્ટેપમાં આપણે 7 મિનિટ સતત દોડવાનું છે. 45 સીટઅપ ને 45 પુશઅપ મારવાના છે. 55માં દિવસે 17.5 મિનિટ દોડ રહેશે. 45 સીટઅપ ને 45 પુશઅપ. દોસ્તો તમે 15-15ના સેટ કરી શકો છો. 15 સીટઅપ મારીને ઘડીક આરામ કરીને પછી 15 મારો, પછી આરામ કરીને પછી 15 મારો. ટૂંકમાં દોસ્તો રોજનું રોજ પૂરું કરવાનું છે. દોડમાં કંઈ બાંધછૂટ નથી. સીટઅપ અને પુશઅપમાં તમે બાંધછૂટ લઈ શકો છો, પણ પૂરા તો કરવાના છે. ભલે તમે ઘડીક આરામ લઈને પૂરા કરો, પણ કરવાના છે. દોસ્તો 56માં દિવસે રેસ્ટ રહેશે. રેસ્ટના દિવસે તમે ઘરે નોર્મલ કસરત કરી શકો છો. 57માં દિવસે 10 સ્પ્રિન્ટ મારવાની છે દોસ્તો. હા દોસ્તો 10 સ્પ્રિન્ટ મારવાની છે. 1 મિનિટને 1 મિનિટ સ્પ્રિન્ટ મારીને ઘડીક ઊભું રહી જવાનું, પછી 1 મિનિટ મારવાની. એટલે કે દોસ્તો 1 મિનિટની 10 સ્પ્રિન્ટ મારવાની રહેશે. કેવી રીતે મારવી તમને ખ્યાલ આવી જ ગયો છે, આગળ આપણે જણાવી દીધું છે. 45 સીટઅપ ને 45 પુશઅપ પણ મારવાના છે. ત્યારે 58માં દિવસે 18 મિનિટ દોડ, 46 સીટઅપ, 46 પુશઅપ મારવાના છે. 59માં દિવસે 30 મિનિટ દોડ રહેશે સાવ ધીમી. દોસ્તો તમે ત્યાં 5 કિલોમીટર દોડો કે 4 કિલોમીટર દોડો કે 4.5 કિલોમીટર દોડો, પણ સતત 30 મિનિટ દોડવાનું છે. અને 47 સીટઅપ ને 47 પુશઅપ મારવાનું છે. હવે અમુક દોસ્તોને એવું થતું હશે કે શું દોસ્તો તમે દોડી શકો છો? તો દોસ્તો તમે લાઈવમાં આવી શકો છો. લાઈવ આપણે રોજ સાંજે 5:30 વાગે લાઈવ થઈને દોડ કરીએ છીએ, અને સતત લાઈવમાં તમે જોઈ શકો છો. આપણે લાઈવના બીજા વિડીયો પણ આપણી ચેનલમાં હશે, તો તમે જોઈ શકો છો. રોજનું રોજ આપણે કરીએ છીએ. 60માં દિવસે દોસ્તો 18.5 મિનિટ દોડ રહેશે. 45 સીટઅપ ને 45 પુશઅપ રહેશે. તો દોસ્તો 60 દિવસ સુધીનું તમને ટાઈમ ટેબલ આપી દીધું છે. 61 થી 90 દિવસ સુધીનું ટાઈમ ટેબલ તમને મળી જશે. પછી અત્યારે નહીં મળે. અત્યારે તમારે પહેલાં આ પૂરું કરવાનું છે. એટલે દોસ્તો તમને 20 થી 25 દિવસ પછી તમને 61 દિવસથી 90 દિવસ સુધીનું ટાઈમ ટેબલ આપી દઈશ. દોસ્તો જેને ખાસ કે જે દોસ્તોને દોડ જ નથી થતી, જે હજી શરૂઆત જ કરવા માંગે છે, તો 0 થી ચાલુ કરવા માંગે છે, તો પહેલા દિવસથી ટાઈમ ટેબલ ફોલો કરી શકે. કે પહેલા ભાગનું ટાઈમ ટેબલ તમને આ જો સ્ક્રીન ઉપર વિડીયો બતાતો છે, તે વિડીયો જોઈને તે ટાઈમ ટેબલ ફોલો કરો. અને હજી આપણી પાસે સમય છે દોસ્તો. સમય છે એટલે તમે ડાયરેક્ટ આ ટાઈમ ટેબલ ફોલો ના કરતા, ન કે તમે ઇન્જર્ડ થઈ શકો છો. એટલે તમે પહેલાં 1 થી 31 દિવસનું પહેલાં ટાઈમ ટેબલ તે ફોલો કરો, અને પછી આ બીજા ભાગના ટાઈમ ટેબલમાં આવો. અને બીજા ભાગનું ટાઈમ ટેબલ દોસ્તો મારા ખ્યાલથી 60 થી 70% વિદ્યાર્થી કરી શકશે. એટલે કાંઈ વાંધો નહીં આવે. અને રોજ દોસ્તો સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ ચડવાનું છે. અને દોસ્તો આપણે રોજ લાઈવમાં આ બધું જ ટાઈમ ટેબલ ફોલો કરવાના છે. એકાદી દિવસ જ એવું રહેશે કે આપણે જો દોસ્તો શરીર છે, શરીરમાં બાંધછૂટ ન હોય. દોડમાં તમે ઊભા રહી શકો, બધું કરી શકો, પણ શરીર એક એવી વસ્તુ છે કે જો તમારા શરીરમાં નબળાઈ આવી જાય તો તમારે એકાદ દિવસ ટાઈમ ટેબલમાં ગેપ રહી જતો હોય. પણ કંઈ વાંધો નહીં દોસ્તો, એક દિવસનો ટાઈમ ટેબલમાં જો ગેપ રહી જાય તો આપણે રેસ્ટના દિવસે દોડ કરી નાખીએ છીએ. એટલે કે દોસ્તો આપણે ટૂંકમાં ટાઈમ ટેબલ તો ફોલો કરવાનું જ છે. તો ચાલો દોસ્તો, જો તમારે કોઈ પ્રશ્ન હોય દોડને લગતો અથવા તો આ ટાઈમ ટેબલને લગતો, તો દોસ્તો તમે મને કમેન્ટમાં જણાવી શકો છો. તમને આન્સર જરૂર આપીશ. અને જે દોસ્તોને 0 થી ચાલુ કરવાનું છે, તો પહેલાં તે 0 થી 5 કિલોમીટર દોડનું ટાઈમ ટેબલ ફોલો કરે, અને પછી જ આ ટાઈમ ટેબલમાં આવે. અને દોસ્તો તમે લાઈવમાં આપણે આવી શકો છો. રોજ સાંજે આપણે 5:30 વાગે લાઈવ આવીને આપણે આ ટાઈમ ટેબલ ફોલો કરીએ છીએ. અને હા દોસ્તો, કંઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં જણાવી દેજો. તમને કમેન્ટમાં હું તમને જવાબ આપી જ દઈશ. અને દોસ્તો જો તમને આ ટાઈમ ટેબલ ગમ્યું તો વિડીયોને એક લાઈક કરી દેજો અને શેર કરી દેજો. હા દોસ્તો, ખાસ એવા દોસ્તોને શેર કરજો કે જે દોસ્તને 5 કિલોમીટર દોડથી જ ચીડ છે, કે જે દોસ્તોને એમ જ છે કે આપણે 5 કિલોમીટર દોડ થવાની જ નથી. એટલે કે મનમાં હારીને જ બેઠો છે કે આપણે 2 થી 3 રાઉન્ડ મારીને જ ઊભા રહી જઈએ છીએ. તેવા દોસ્તોને ખાસ આ વિડીયો શેર કરી દેજો. અને દોસ્તો આ ટાઈમ ટેબલ હજી તમને કહું છું બહુ જ કિંમતી છે. તમે ફોલો કરજો, તમને 100% નહીં 1000% ફેર પડશે. તો ચાલો દોસ્તો, મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. અને હા દોસ્તો, સાંજે આપણે 5:30 વાગે લાઈવ આવીએ છીએ, તો સાંજે 5:30 વાગે લાઈવ આવી જજો તમે. તો જય હિન્દ, જય ભારત.